નાનાપોંઢા તાલુકાના ઓજર ગામમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિએ અનેક ગરીબ પરિવારનું જીવન અસ્તવ્યસ્ત બનાવી દીધું છે. સતત વરસેલા વરસાદને કારણે રાતા ખાડીમાં પાણીનો પ્રવાહ ખૂબ વધી ગયો હતો. થોડા જ કલાકોમાં ખાડીનું પાણી આસપાસના રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યું અને અંદાજે 15 જેટલા ગરીબ પરિવારોના ઘરોમાં ઘૂસી ગયું. લોકો પોતાના ઘરમાં રહેલી જીવનભર મહેનતની કમાણી, અનાજ, કપડાં, ઘર વખરી અને જરૂરી દસ્તાવેજો પણ બચાવી શક્યા નહીં. આવી કપરા સમયમાં ઓજર ગામના સ્થાનિક લોકોએ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. ગામના યુવાનો અને ગ્રામજનોએ મળીને અસરગ્રસ્ત પરિવારોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા. ઘણા લોકોએ પોતાના ઘરના દરવાજા જરૂરિયાતમંદ પરિવારો માટે ખોલી દીધા. લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા બાદ ગામના યુવાનોએ માત્ર બચાવ કામગીરી જ નહીં પરંતુ અસરગ્રસ્ત પરિવારો માટે ભોજનની વ્યવસ્થા પણ કરી. ઓજર ગામના યુવાનોએ સામૂહિક રીતે દાળ ભાત તૈયાર કર્યો અને દરેક અસરગ્રસ્ત પરિવાર સુધી પહોંચાડ્યો. કોઈ પરિવાર ભૂખ્યો ન રહે તે માટે દરેક ઘરમાં ભોજન પહોંચાડવામાં આવ્યું. આ સેવા માત્ર મદદ નથી પરંતુ માનવતાની સાચી ઓળખ છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું બધું ગુમાવી દે ત્યારે તેને સૌથી વધુ જરૂરી હોય છે કે હૂંફ, સહકાર અને વિશ્વાસની. ગામના યુવાનોએ આ ત્રણેય બાબતો પૂરા દિલથી આપી. આદિવાસી સમાજ હંમેશા એકતા, સહકાર અને ભાઈચારાનું પ્રતીક રહ્યો છે. ઓજર ગામમાં સ્થાનિક લોકોએ જે રીતે એકબીજાની મદદ કરી છે તે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે. સૌથી વધુ નુકસાન બાળકોને થયું છે. ગરીબ પરિવારોના બાળકોના શાળાના ચોપડા, પુસ્તકો, નોટબુક, સ્કૂલ બેગ, યુનિફોર્મ અને અભ્યાસની અન્ય સામગ્રી પાણીમાં બગડી ગઈ. શિક્ષણ દરેક બાળકનો અધિકાર છે, પરંતુ કુદરતી આફતના કારણે ઘણા બાળકો ફરીથી અભ્યાસ શરૂ કરવા માટે સંઘર્ષ કરશે. આ કુદરતી આફતે ગરીબ પરિવારોને સૌથી વધુ અસર પહોંચાડી છે. ઘણા પરિવારો પાસે પહેલેથી જ મર્યાદિત આવક હતી. રોજ મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવતા લોકો માટે ઘરનું નુકસાન માત્ર દિવાલો કે છત નુકસાન નથી, પરંતુ આખી જિંદગી ફરીથી શરૂ કરવાની મુશ્કેલ પરિસ્થિતિ છે. ઓજર ગામના દુકાન ફળિયા યુવા મંડળે ભારે વરસાદ અને પૂરની વિકટ પરિસ્થિતિ દરમિયાન માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગામના અનેક આદિવાસી પરિવારોના ઘરો પાણીમાં ડૂબી જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આવી કપરા સમયમાં સરકાર કે અન્ય મદદ પહોંચે તે પહેલા જ યુવા મંડળના સભ્યો તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી ગયા હતા. ઓજર રાય ફળિયાને જોડતો પુલનું ભંગાણ, વિકાસના નામે થયેલી ગંભીર બેદરકારી અને આદિમ જાતિ પરિવારોની વેદના. ઓજર ગામના રાય ફળિયાને જોડતા રાતા ખાડી ઉપર પુલ માત્ર સિમેન્ટ અને કોન્ક્રીટનો ઢાંચો ન હતો, પરંતુ તે આદિમ જાતિ પરિવારના જીવનનો મુખ્ય આધાર હતો. આ માર્ગ દ્વારા રોજગાર, શિક્ષણ, આરોગ્ય સેવા, બજાર અને અન્ય જરૂરી કામો માટે અવરજવર કરતા હતા. વર્ષો સુધી યોગ્ય રસ્તાની માંગણી બાદ વર્ષ 2026માં આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોમાં આશા જાગી હતી કે હવે તેમના લાંબા સમયથી ચાલતી મુશ્કેલીઓનો અંત આવશે. પરંતુ દુઃખની વાત એ છે કે પ્રથમ વરસાદમાં આ પુલ તૂટી ગયો અને લોકોની આશા પણ તેની સાથે જ તૂટી પડી. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે તૂટેલા પુલમાં ઘણા ભાગોમાં સળિયા જોવા મળ્યા નથી. રાતા ખાડી પર આવેલો આ પુલ પાણીમાં ડૂબેલા ઘરોમાં રહેતા આદિમ જાતિ પરિવારો માટે જીવન દોરી સમાન હતો. આ માર્ગ દ્વારા બાળકો શાળાએ જતા, દર્દીઓને હોસ્પિટલ લઈ જવાતા, પરંતુ પ્રથમ વરસાદે સમગ્ર વાસ્તવિકતા સામે મૂકી દીધી.